ચાલો મિત્રો એના પછી ધોરણ 9 વિજ્ઞાન ચેપ્ટર 9 બળ અને ગતિના નિયમોનો ભાગ નંબર 4 પ્રશ્ન 20 સમજાવો પદાર્થ પર લાગતા બળને પદાર્થના વેગમાનમાં થતા ફેરફાર અને તે કેટલા સમયગાળા સાથે સંબંધ છે બરાબર સમયગાળા સાથે સંબંધ છે ન્યૂટનના ગતિનો બીજો નિયમ લખો હવે મિત્રો બરાબર છે બળને બેય સાથે સંબંધ છે વેગમાન સાથે સંબંધ છે અને એના સમય સાથે સંબંધ છે દાખલા તરીકે એક વાત કરું કોઈ એક કાર બગડી ગયેલી છે બેટરી એની ખરાબ થઈ ગયેલી છે ખરાબ બેટરી થયેલી કારને તમારે સુરેખ રસ્તા પર 1 મીટર પ્રતિ સેકન્ડના સ્પીડ જેટલા ઝડપથી તમારે એને આગળ ધપાવવી હોય બરાબર તો એના પર તમારે ધક્કો લગાડવો પડે બરાબર છે હવે ધક્કો લગાડવો પડે એટલે એ ધક્કો છે ને એના માટે પૂરતો છે એટલી ઝડપ માટે તો આપણે કહી શકીએ જો કોઈ બેટરી ખરાબ થયેલ કારને સુરેખ રસ્તા પર 1 મીટર પ્રતિ સેકન્ડના સ્ક્વેર જેટલા પ્રવેગથી ગતિ કરાવવા માટે ધક્કો મારવો પડે છે અને એ ધક્કો તેના એન્જિન માટે પૂરતો છે ઈ ધક્કો તમે જે મારો ને એન્જિનને ચાલુ કરવા માટે પૂરતો છે હવે દાખલા તરીકે એક કે બે વ્યક્તિ થોડાક સમય સુધી ધક્કો મારે ધક્કો એટલે અસંતુલિત બળ થોડાક સમય સુધી ધક્કો મારે તો કાર ચાલુ થતી નથી પરંતુ થોડાક વધારે સમય સુધી ધક્કો મારતા તે વેગ તેના માટે પૂરતો છે એટલે કે ગાડી ચાલુ થાય છે મિત્રો એટલે એનો અર્થ એવો થયો ગાડી ચાલુ થઈ જશે 1 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર જેટલો પ્રવેગ થઈ જશે ગાડી ઝડપમાં આવી જશે ચાલુ થઈ જશે તો આના પરથી કહી શકાય કે બળ એ વેગમાનમાં અથવા તો કહી શકાય વેગમાન એ બળ અને સમય બંને પર આધારિત છે એટલે કે વેગમાન છે બે ઉપર આધાર રાખે બળ અને સમય ઉપર બંને ઉપર આધાર રાખે છે આના પરથી કહી શકાય કે બળ એ વેગમાનમાં થતો ફેરફાર અને સમય સાથે સંબંધ ધરાવે છે મિત્રો બરાબર છે બળ છે વેગમાનમાં થતો ફેરફાર અને સમયમાં થતો ફેરફાર બેય સાથે સંબંધ ધરાવે છે જે ન્યૂટનના ગતિના બીજા નિયમ સાથે સુસંગત છે આના પરથી બીજો નિયમ આપી શકાય ન્યૂટનના ગતિનો પહેલો નિયમ શીખી ગયા હવે બીજો નિયમ આપું છું વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગુ પડેલ અસંતુલિત બળ જેટલું અને બળની દિશામાં હોય છે મિત્રો એને ગાણિતિક સ્વરૂપે દર્શાવવું તો બળ એટલે F ચલે છે બોલાય વેગમાનમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા P છેદમાં સમય એટલે T તો આને આમ લખાય ન્યૂટનના ગતિના બીજા નિયમનું ગાણિતિક સ્વરૂપ વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગુ પડેલા અસંતુલિત બાહ્ય બળ જેટલું અને બળની દિશામાં હોય છે જેને કહેવાય ન્યૂટનના ગતિનો બીજો નિયમ તો આ બે ઉદાહરણ દ્વારા તમે સમજી શક્યા કે બળ છે ને બે ઉપર આધાર રાખે બરાબર છે કેટલા સમય સુધી ધક્કો મારો છો એના ઉપર આધાર રાખે છે અને કેટલી ઝડપ આપો છો બંને ઉપર આધાર રાખે છે એના ઉપરથી મિત્રો આ બીજો નિયમ તમે આપી શકો તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન 20 નંબર ચાલો એના પછી પ્રશ્ન 21 ન્યૂટનના ગતિનો બીજો નિયમ લખો અને F બરાબર ma સાબિત કરો મોસ્ટ આઈએમપી પ્રશ્ન ન્યૂટનના ગતિનો બીજો નિયમ તમે જોઈ ગયા શું છે જોઈએ પહેલેથી બીજો નિયમ પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર
મિત્રો વેગમાનમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા p, વેગમાન એટલે p, ફેરફાર એટલે ડેલ્ટા p. વેગમાનમાં થતો ફેરફારનો સમય દર તેના પર લાગુ પાડેલ અસંતુલિત બળ જેટલો, અસંતુલિત બાહ્ય બળ જેટલો અને બળની દિશામાં હોય છે, અને બળની દિશામાં હોય છે. મિત્રો એને ગાણિતિક ભાષામાં આમ લખાય F ચલે છે ડેલ્ટા p ના છેદમાં t. યાદ રાખો મિત્રો, વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગુ પડેલા અસંતુલિત બાહ્ય બળ જેટલો અને બળની દિશામાં હોય છે. આ બીજો નિયમ થઈ ગયો મિત્રો. હવે એના પરથી આપણે F બરાબર ma સાબિત કરવું. મોસ્ટ IMP પૂછાય જ પરીક્ષાની અંદર આ પ્રશ્ન. બરાબર છે. હવે આપણે સાબિત કેમ કરીએ? ધારો કે m દળ ધરાવતો પદાર્થનો પ્રારંભિક વેગ મિત્રો u છે. પ્રારંભિક વેગની સંજ્ઞા u છે. ધારો કે m દળ ધરાવતો પદાર્થ છે, એનો પ્રારંભિક વેગ u છે. t સમયમાં તેનો અંતિમ વેગ v થાય છે. અંતિમ વેગ કેટલો થાય છે મિત્રો t સમયની અંદર? તો કે v. તો વેગમાનમાં થતો ફેરફાર કેટલો થાય? તો વેગમાનમાં થતો ફેરફાર નીચે મુજબ છે. હાલો મિત્રો, વેગમાનમાં બે ફેરફાર થાય. પહેલો પ્રારંભિક વેગમાન લઈને પછી અંતિમ વેગમાન. પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન યાદ રાખજો, ફેરફાર આ રીતે મળે. બે મેળવવાના. પ્રારંભિક વેગમાનને p1 કહીએ અને આને કહીએ p2. મિત્રો વેગમાનનું સૂત્ર આપણે ગયા લેક્ચરની અંદર ભણ્યા. વેગમાનનું સૂત્ર છે p mv. બરાબર છે. વેગમાન એટલે p અને દળ એટલે m ને v એટલે વેગ. હવે પ્રારંભિક વેગમાન એટલે શું કહેવાય? તો દળ તો એમ જ રહેવાનું છે જો, પણ એનો પ્રારંભિક વેગ u હતો એટલે mu, અને અંતિમ વેગમાનમાં દળ તો એમ જ રહે પણ એનો વેગ થઈ જાય v. તો મિત્રો બંનેના સૂત્ર થઈ ગયા, પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન. હવે મિત્રો ન્યૂટનના ગતિના બીજા નિયમનું ગાણિતિક સ્વરૂપ પરથી ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી F ચલે છે ડેલ્ટા p ના છેદમાં t. F ના F ચલનના ચલન. મિત્રો ડેલ્ટા p એટલે વેગમાનમાં થતો ફેરફાર. હવે ફેરફાર કેમ મળે? કોઈ પણ ફેરફાર જોતો હોય અંતિમમાંથી પ્રારંભિક બાદ કરવો પડે. તો મિત્રો કેમ મળે? અંતિમ વેગમાન માઈનસ પ્રારંભિક વેગમાન છેદમાં સમય એટલે t. મિત્રો શું થશે જો અહીં આપણે ગણતરી લઈએ? F ચલે છે અંતિમ વેગમાનની સંજ્ઞાઓ થશે તો કે p2 p1 છેદમાં t. F ના F ચલનના ચલન. p2 ની કિંમત મૂકો મિત્રો mv mu છેદમાં t. F ના F ચલનના ચલન. મિત્રો ઉપરથી સામાન્ય m નીકળશે. શું વધશે? તો કે v u ના છેદમાં શું વધ્યું? તો કે t. મિત્રો F ચલે છે m ના m. v u ના છેદમાં t કોનું સૂત્ર છે? તો કે પ્રવેગ એનું સૂત્ર છે. કારણ લખાય a બરાબર v u ના છેદમાં t. આ સૂત્ર આવી ગયા. હવે મિત્રો ચલન કાઢવું હોય ને, ચલન તો બરાબર અચળાંક લાગે, તો ચલન કાઢો ને બરાબર લાગે અને અચળાંક લાગશે k m. જ્યાં k ને કહેવાય સમપ્રમાણતાનો અચળાંક. k ને કહેવાય સમપ્રમાણતાનો અચળાંક. તમે જોઈ શકો છો અહીં m છે એ દળ છે, a છે એ પ્રવેગ છે. બરાબર છે. બળના k બરાબર અહીં k બરાબર કેટલા થશે? તો કે બળનું એવું મૂલ્ય પસંદ કરવામાં આવે કે k 1 થાય. બળનું એવું મૂલ્ય પસંદ કરવામાં આવે કે k બરાબર 1 થાય. મિત્રો k બરાબર 1 થાય તો શું સૂત્ર થઈ ગયું? F બરાબર ab. તો F બરાબર માં જે સાબિત થાય છે. તો મિત્રો આ રીતે તમે સાબિત કરી શકો. હવે એનો એકમ જો હોય તો શું થાય? તો કે એનો એકમ શું થાય? જો એક તો ન્યૂટન એકમ થાય. એકમ શું થશે? એક તો ન્યૂટન, બળનો એકમ ન્યૂટન છે. અથવા કરીને આના ઉપરથી આપો તો દળનો એકમ કિલોગ્રામ, પ્રવેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. મિત્રો તો કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. આના પરથી એક બળની વ્યાખ્યા આપી શકાય. જો 1 કિલોગ્રામ દળને 1 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવો હોય તો 1 ન્યૂટન બળ જોઈએ. 1 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થને 1 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવો હોય તો 1 ન્યૂટન બળ જોઈએ, જેને 1 એકમ બળ કહેવામાં આવે છે. મિત્રો આ બે એક હોય ત્યારે આ 1 એકમ થાય. તો લ્યો આના ઉપરથી એકમ થઈ ગયો, 1 એકમની વ્યાખ્યા થઈ ગઈ. પહેલેથી મોસ્ટ એમપી આપણે નિયમ આપી દેવાનો છે. પછી ધારો કે કોઈ m દળ ધરાવતો પદાર્થ છે, એનો પ્રારંભિક વેગ એટલે શરૂઆતનો વેગ u છે. t સમયમાં એટલે થોડાક સમય પછીનો અંતિમ વેગ v થાય છે. તો ફેરફાર નીચે મુજબ મળે મિત્રો. પ્રારંભિક વેગમાનને p1 કહે, અંતિમ વેગમાનને p2 કહે.
તો વેગમાનનું સૂત્ર આપણે કરાવી ગયું p = mv. એમાં પ્રારંભિક હોય તો mu અને અંતિમ હોય તો mv. ન્યૂટનના ગતિનો બીજા નિયમનું ગાણિતિક સ્વરૂપ યાદ રાખવાનું છે. નવનીતમાં છે એ રીતે નહીં, હું અહીં કરાવું એ રીતે તમારે કરવાનું છે. F ચલે છે ડેલ્ટા p ના છેદમાં t. ડેલ્ટા p એટલે શું થાય ખબર પડી ગઈ, કિંમત મૂકી દીધી, m સામાન્ય કાઢ નાખો, એનું સૂત્ર થઈ ગયું. F ચલે છે એને બોલાય ચલે છે. ચલન કાઢી નાખો એટલે બરાબર અને અચળાંક લાગે છે. કેને કહેવાય? સમપ્રમાણતા અચળાંક. અહીં બળનું એવું મૂલ્ય તમારે પસંદ કરવાનું છે કે k બરાબર 1 થાય તો F બરાબર માં, ma જેને માં કહેવાય, એ સાબિત થાય છે. m નો એકમ છે ન્યૂટન, આનો છે કિલોગ્રામ, મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. જો 1 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થને 1 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવો હોય તો 1 ન્યૂટન બળ જોઈએ, જેને 1 એકમ બળ તરીકે ઓળખવામાં આવે છે. આ બે એક હોય ત્યારે એક જોઈએ. તો મોસ્ટ ટાઈમ પ્રશ્ન ન્યૂટનના ગતિનો બીજો નિયમ લખીને F બરાબર ma સાબિત કરો. ચાલો એના પછી પ્રશ્ન 22, સેના ઉપરથી કહી શકાય કે ન્યૂટનના ગતિનો બીજો નિયમ બળનું મૂલ્ય આપે છે? મિત્રો, ન્યૂટનના ગતિનો પહેલો નિયમ છે ને બળની વ્યાખ્યા આપતો હતો અને જડત્વનો નિયમ આપતો હતો, જ્યારે બીજો નિયમ છે ને બળનું મૂલ્ય આપે છે. ટૂંકા પ્રશ્ન માટે બરાબર છે. શાના ઉપરથી કહી શકાય? આપણે એક સૂત્ર છે બીજા નિયમ પરથી. બીજા નિયમ પરથી F બરાબર કયું સૂત્ર છે? તો ma. F એટલે બળ બરાબર ને બરાબર, m એટલે દળ ગુણ્યા a એટલે પ્રવેગ. તો તમે જોઈ શકો છો અહીં પદાર્થનો, અહીં બળ એ પદાર્થના દળ અને પ્રવેગ એમ બંને પર આધાર રાખે છે. બંને પર આધાર રાખે છે. આધાર રાખે છે. હવે જો મિત્રો અહીંયા દળને અચળ લઈ લેવામાં આવે, એક વખત દળને અચળ લ્યો અને એક વખત પ્રવેગને અચળ લ્યો. જો દળ m ને અચળ લેવામાં આવે તો, અચળ લેવામાં આવે તો શું થાય મિત્રો? જો આ દળને અચળ લઈ લ્યો એટલે અચળાંક અને આ બરાબર ઈ બે નીકળી જાય તો શું થઈ ગયું? તો F ચલે છે. બરાબર અને અચળાંક નીકળે એટલે ચલન લાગે, F ચલે છે. તો કે અહીં બરાબર છે, પ્રવેગનું મૂલ્ય વધારવા માટે તમારે જેટલું પ્રવેગનું મૂલ્ય વધારવું ને એટલું તમારે બળનું મૂલ્ય વધારવું પડે, કારણ કે બે સમપ્રમાણમાં છે. અહીં પ્રવેગનું મૂલ્ય વધારવા માટે બળનું મૂલ્ય તેના સમપ્રમાણમાં વધારવું પડે. સમપ્રમાણમાં વધારવું પડે. એ જ રીતે મિત્રો હવે દળને અચળ લીધું, એ જ રીતે હવે જો બરાબર પ્રવેગ એને અચળ લેવામાં આવે તો મિત્રો આ પ્રવેગને અચળ લઈ લ્યો, આ અચળાંક અને બરાબર બે કાઢી નાખો એટલે ચલન લાગી ગયું. શું વધ્યું? તો કે F બરાબર. અહીં દળનું મૂલ્ય જેટલું વધારે એટલું જ અમે બળનું મૂલ્ય વધારે. અહીં દળનું મૂલ્ય જેટલું વધારે તેના સમપ્રમાણમાં બળનું મૂલ્ય વધે. મિત્રો આ બંને ઉપરથી કહી શકાય કે ન્યૂટનના ગતિનો બીજો નિયમ એ બળનું મૂલ્ય આપે છે. બેયમાં બળની જરૂરિયાત પડી. બરાબર, પ્રવેગમાં કઈ વધારો ઘટાડો કરવો હોય તો બળની જરૂર પડે, બરાબર દળમાં કઈ વધારો ઘટાડો હોય તો એ બળની જરૂર પડે. આમ બંને પરથી કહી શકાય કે ન્યૂટનના ગતિનો બીજો નિયમ બળનું મૂલ્ય આપે છે. મિત્રો બળનું સૂત્ર આપણે કહીએ F બરાબર m. એના પરથી તમે એક વખત આને અચળ લઈ લો, એક વખત આને અચળ લઈ લો, બરાબર અચળ અને આ બરાબર કાઢી નાખો એટલે ચલન લાગી જાય. આ વધારો અથવા તો ઘટાડો તો એ જ રીતે આ વધે ઘટે, એ જ રીતે જેટલું વધારો એટલું આ વધારવું પડે. એનો અર્થ એવો થયો કે બંને ઉપર બળ આધાર રાખે છે. એટલે ન્યૂટનના ગતિનો બીજો નિયમ શેનું મૂલ્ય આપે છે? તો કે બળનું મૂલ્ય આપે છે. એક માર્કના ટૂંકા પ્રશ્નોમાં પૂછી શકાય. ચાલો એના પછી 23મો પ્રશ્ન, બળ સદિશ રાશિ છે કે અદિશ રાશિ? પહેલો પ્રશ્ન. પછી તેનો SI એકમ અને CGS એકમ પ્રત્યેના એકમ જણાવો, તેમની વચ્ચેનો સંબંધ મેળવો. મિત્રો બળ કઈ રાશિમાં આવશે? આપણને ખબર છે બળ સદિશ રાશિ છે. મિત્રો બેયની જરૂર પડે, બરાબર છે, દિશા અને મૂલ્ય, એટલે સદિશ રાશિમાં આવે. હવે એનું એકમ જણાવો તો આપણે એનું સૂત્ર છે. શું સૂત્ર છે? F બરાબર ma. F એટલે બળ, m એટલે દળ, a એટલે પ્રવેગ. મિત્રો એના ઉપરથી એકમ આપણે જોઈએ, SI એકમ જોઈએ. SI એકમ મિત્રો બળનો SI એકમ છે ન્યૂટન. ન્યૂટનની સંજ્ઞા n, કારણ કે વૈજ્ઞાનિક થઈ ગયો છે. દળનો એકમ છે કિલોગ્રામ એટલે kg ગુણ્યા મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. મિત્રો તો બરાબર છે SI એકમ શું થઈ ગયો? બરાબર 1 ન્યૂટન અથવા તો કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર, ગમે કહી શકો. તો મિત્રો 1 ન્યૂટનની વ્યાખ્યા આપું. 1 ન્યૂટન એટલે શું? 1 ન્યૂટન એટલે શું? 1 ન્યૂટન એટલે શું? તો કે જે બળ વડે 1 કિલોગ્રામ વાળા પદાર્થને 1 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે
વા માટે 1 ન્યૂટન બળ લગાડવું પડે. મિત્રો બરાબર છે કેટલું? તો કે જે બળ વડે 1 કિલોગ્રામ વાળા પદાર્થને 1 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર પ્રવેગ ઉત્પન્ન કરવો હોય તો તમારે 1 ન્યૂટન બળ લગાડવું પડે, જેને 1 ન્યૂટન તરીકે ઓળખવામાં આવે. તો મિત્રો SI એકમ થઈ ગયો. હવે જોઈએ CGS એકમ. CGS એકમ એટલે નાનો એકમ. CGS એકમ મિત્રો CGS એકમ નું થાય કિલોગ્રામ નો CGS એકમ થાય ગ્રામ. ગ્રામ એટલે G. મીટર ના થાય સેન્ટીમીટર ને સેકન્ડ નું સેકન્ડ થાય. અને ન્યૂટન નો અર્થ શું થાય? તો ન્યૂટન નો બરાબર છે ન્યૂટન નો CGS એકમ ડાયન થાય. DYNE અથવા તો DYNA અથવા તો DYN થાય. મિત્રો તો બરાબર છે CGS એકમ મળી ગયો, નાનો એકમ. બરાબર છે ન્યૂટન ની જગ્યાએ ડાયન લખી શકો. બરાબર છે આમે લખી શકાય કે 1 ડાયન બરાબર 1 ગ્રામ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ નો સ્ક્વેર. મિત્રો આ નાનો એકમ થઈ ગયો CGS એકમ, આ મોટો એકમ થઈ ગયો. હવે બેનો સંબંધ શું છે? બંને વચ્ચેનો સંબંધ મેળવીએ. બંને વચ્ચેનો સંબંધ શું થાય? તો કે બંને વચ્ચેનો સંબંધ શું થાય? તો કે કિલોગ્રામ ના આપણે બરાબર છે 1 ન્યૂટન બરાબર 1 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ નો સ્ક્વેર છે મિત્રો. તો શું થાય? 1 કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ થાય? તો કે 1000 ગ્રામ ગુણ્યા 1 મીટર એટલે 100 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ નો સ્ક્વેર. તો હું થયું 1000 ગુણ્યા 100 એટલે 1 2 3 4 5 ગ્રામ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ નો સ્ક્વેર. કેટલા ઘાત છે? તો કે જેટલા શૂન્ય એટલી 10 ની ઘાત 1 2 3 10 ની 5 ઘાત ગ્રામ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ નો સ્ક્વેર. મિત્રો આને 1 ન્યૂટન બરાબર આટલા. હજી કેવું હોય તો આનો અર્થ શું થાય? તો કે આનું બીજું નામ શું થતું? તો કે ડાયન. તો મિત્રો તમે જોઈ શકો છો 1 ન્યૂટન એટલે કેટલા ડાયન થાય? કયો જી? તો કે 10 ની 5 ડાયન. લ્યો તો આ ઉપરથી એનો સંબંધ મળી ગયો. 1 ન્યૂટન નો અર્થ આ થાય. હવે આનો નાનો એકમ કર્યો કિલોગ્રામ ના ગ્રામ એટલે 1000 ગ્રામ, મીટર ના સેન્ટીમીટર એટલે 100 અને સેકન્ડ ની સેકન્ડ. 1000 ગુણ્યા 100 એટલે આટલા થયા 1 લાખ. હવે 1 લાખ એટલે 10 ની 5 ઘાત થાય મિત્રો. તો 1 ન્યૂટન એટલે 10 ની 5 ગ્રામ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ નો સ્ક્વેર. ગ્રામ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ ના સ્ક્વેર નો અર્થ શું થાય? તો કે ડાયન. તો 1 ન્યૂટન એટલે કેટલા ડાયન છે? તો કે 10 ની 5 ડાયન. તો મિત્રો આ ટૂંકા પ્રશ્ન. બળ કેવી રાશિ? તો કે સદિશ. સૂત્ર ઉપરથી SI એકમ મળી ગયો, વ્યાખ્યા મળી ગઈ, CGS એકમ મળી ગયો. બરાબર છે. અને બે વચ્ચેનો સંબંધ મળી ગયો. 1 ન્યૂટન એટલે કેટલા ડાયન? તો કે 10 ની 5 ડાયન. મિત્રો ટૂંકા પ્રશ્નોની અંદર મોસ્ટ ટાઈપી પ્રશ્ન કહી શકાય. ચાલો એના પછી મિત્રો પ્રશ્ન 24. પદાર્થની પ્રવેગી ગતિ થવા માટે તેના ઉપર બાહ્ય બળ લગાડવું જરૂરી છે. સમજાવો. હવે બાહ્ય બળ ક્યારે લગાડવું પડે? જો પદાર્થને પ્રવેગી ગતિ કરાવવો હોય તો બળ લગાડવું પડે. તો આપણી આગળ સૂત્ર છે ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી F બરાબર ma. હવે જો મિત્રો આપણે બળ શૂન્ય કરી લઈએ, ધારો કે F બરાબર 0 હોય તો મિત્રો શું થાય? મૂકો તો કે 0 બરાબર ma. ma બરાબર 0 એટલે એનો અર્થ એવો થયો m બરાબર 0 થાય અથવા તો a બરાબર 0 થાય. પરંતુ m બરાબર 0 શક્ય નથી. તેથી a બરાબર 0. મિત્રો દળ કોઈ શૂન્ય ન હોય કોઈ પદાર્થનું, કઈક દળ તો હોય જ. બરાબર. જો તમે બળ ન લગાડો, કોઈ ધારી લો કે બળ નથી લગાડતા તો F બરાબર 0. તો 0 બરાબર ma. તો બરાબર m નો અર્થ 0 થયો અને a નો અર્થ 0 થયો, પણ m બરાબર 0 કોઈ શક્ય નથી. તેથી તો કે a બરાબર 0 થાય. હવે જો તમારે પદાર્થને ગતિમાં લઈ આવવો હોય, જો પદાર્થને પ્રવેગી ગતિ કરાવવી હોય એટલે કે પ્રવેગી ગતિ કરાવી એટલે પ્રવેગનું મૂલ્ય 0 ન હોવું જોઈએ, એટલે a not equal to 0. બરાબર. પ્રવેગી ગતિ કરાવી હોય તો a not equal to 0 થવું જોઈએ. તેથી પદાર્થ પર બળ લગાડવું જોઈએ. ક્યારે પદાર્થ ઉપર બળ લગાડવું પડે? પ્રવેગી ગતિ કરાવી હોય તો a not equal to 0 થવું જોઈએ. અત્યારે a 0 થયું ક્યારે? તો કે f 0 હોય ત્યારે. જો a not equal to 0 થાય તો પ્રવેગી ગતિ કરે તો એનો અર્થ એવો થયો બળ લગાડવું પડે. તો કહી શકાય કે પદાર્થની પ્રવેગી ગતિ કરવા માટે બાહ્ય બળ લગાડવું જરૂરી છે. તો આ મિત્રો એનો ભાગ નંબર 4. બરાબર. તમામ પ્રશ્નો ફેસબુકમાં કરવાના છે.